નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર નવું પ્રકરણ 11 જળ સંસાધન, જળ એટલે પાણી અને એ પાછું આપણે સંસાધનના સ્વરૂપે જોવાનું છે। તો સંસાધનનો અર્થ આપણને બધાને ખબર છે કે માનવી પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે જેનો પણ ઉપયોગ કરે એને સરળ ભાષાની અંદર આપણે શું કહીશું? સંસાધન। તો આનો આપણે તો ઉપયોગ કરીએ છીએ, જળનો આપણા રોજિંદા જીવનની અંદર બહુ ઉપયોગ થાય છે। 5-10 મિનિટ પાણી ન મળે તો કેવી પરિસ્થિતિ થાય છે? બહુ વધારે અતિશય પાણીની પ્યાસ લાગી, તરસ લાગી હોય અને ઘડીક ન મળે તો કેવા આકળા વિકળા થઈ જઈએ છીએ। અને એને પાછું આપણે સંસાધન સ્વરૂપ, કેમ સંસાધન સ્વરૂપ? કારણ કે જે જળનો જથ્થો છે ને એ ભારતની ભૂમિ પરથી ધીરે ધીરે ઓછો થતો જાય છે। એની મર્યાદાઓ છે એ હવે ઘટતી જાય છે કે જળ હવે ધીરે ધીરે જમીનોની અંદરથી કે અન્ય રીતે આપણે એનો બહોળો ઉપયોગ, વધારે ઉપયોગ કરતા થઈ ગયા છીએ। ઉદ્યોગોની અંદર વિશેષ ઉપયોગ થાય છે, આ સિવાય આપણા ઘર વપરાશની અંદર ઉપયોગ કરીએ છીએ। ટૂંકમાં આપણે સવારથી સાંજ સુધી, અથવા એવું કહી શકીએ કે સજીવ સૃષ્ટિ છે ને તમામ, પૃથ્વી પરની તમામ સજીવ સૃષ્ટિ આ જળને આધીન જ જીવે છે। જળ વગર જીવન શક્ય નથી। આવા ઘણા બધા સૂત્રોચ્ચાર આપણે જોયેલા છે અથવા આપણે સાંભળીએ પણ છે। કેમ? કારણ કે જે જળ છે ને એ મર્યાદિત માત્રા, એનો જથ્થો છે ધીરે ધીરે ઓછો થતો જાય છે। એટલે ખાસ યાદ રાખજો કે જળ એ સમગ્ર પૃથ્વીનું અથવા સમગ્ર જીવસૃષ્ટિની જીવંત રાખવાનું એક મુખ્ય કારણ અથવા મુખ્ય ભૂમિકા ભજવે છે। હવે આ જળને આપણે અહીંયા સંસાધન સ્વરૂપે જોવાનું છે। તો આ પ્રકરણ આપણને બોર્ડની અંદર 2 ગુણના પ્રશ્નો આની અંદરથી પૂછાય છે, સાથે કેટલાક હેતુલક્ષી પ્રશ્નો, MCQ, ખરા ખોટા વિકલ્પો, એની અંદર એવા પ્રશ્નો પણ આની અંદરથી પૂછાય છે। પણ આપણે મુખ્ય જે 2 ગુણના પ્રશ્નો છે એની આની અંદર આપણે તૈયારી કરવાની છે। તો અહીંયા આપણે જળને પહેલાં સંસાધન સ્વરૂપે, પણ પહેલાં જળની સંકલ્પના શું છે, જળનું મહત્ત્વ શું છે એને સમજીએ। તો પહેલાં મેં તમને કીધું તેમ સમગ્ર પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ છે ને જળમાંથી થયો છે। જીવન છે ને શક્ય, સજીવો છે ને એનો ઉદ્ભવ જળમાંથી થયો છે। જળ એ જીવનની પહેલી શરત છે। યાદ રાખજો, આવા સૂત્રો આપણે ઘણા બધા જોયેલા છે। જળ એ જીવનની પહેલી શરત છે। જળ વગર જીવન શક્ય જ નથી। પાણી વગર શક્ય છે જીવન? તમે બધાને ખબર છે કે પાણી વગર કોઈનું જીવન શક્ય છે નહીં। સમગ્ર જીવસૃષ્ટિ માટે જળ અનિવાર્ય છે અને જેટલા જીવો છે પૃથ્વી ઉપર એ બધા જીવોને વધતા ઓછા પ્રમાણમાં જળની જરૂરિયાત તો ઉદ્ભવે છે, એટલે અનિવાર્ય છે, એના વગર ચાલે એવું જ નથી। અને ભારત માટે જળ ઘણું જ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતનો મુખ્ય વ્યવસાય શું છે? ખેતી। આ ખેતીની અંદર અઢળક પ્રમાણની અંદર આપણે પાણીનો વ્યાપ અથવા પાણીની જરૂર પડે છે। આ સિવાય ભારતની અંદર જે વસ્તીઓ છે, ચીનથી આપણા બીજા નંબરે જોઈએ છે કે આ ચીન પછી આપણે બીજા નંબરનો એવો દેશ છે જે વસ્તી વધારો ધરાવતો દેશ છે, અથવા ચીન પછી આપણા પાસે સૌથી વધારે વસ્તીવાળો દેશ છે આપણો। તો એની અંદર સૌથી વધારે પાણીની જરૂરિયાત છે અને પાછું સંકટગ્રસ્ત સંસાધન છે। અને ભારતની અંદર મેં તમને કીધું તેમ આ કેવું છે? હવે સંકટગ્રસ્ત છે, એના ઉપર જળ પર સંકટ છે। હવે તમે કહેશો સર આમાં પાછું જળ ઉપર કોણ સંકટ નાખવા જાય, એને કોણ મારવા જાય? પણ એને મારવાની વાત નથી, આપણે જળને વધારે દૂષિત કરીએ છીએ, જળનો વધારે વ્યાપ કરીએ છીએ। જરૂર ન હોય તો આપણે નળ ચાલુ કરીને મૂકી દઈએ છીએ, ઘરની અંદર એટલો બધો વપરાશ કરીએ છીએ। આપણી જીવન જરૂરિયાતની આપણે નાના એવા ખાલી 1 ગ્લાસની જરૂર હોય ને તો આપણે 2-3 ગ્લાસનો ઉપયોગ કરી નાખીએ, માથું ધોવામાં, હાથ ધોવામાં। જેટલી જરૂરિયાત છે એટલો ઉપયોગ કરો તો આ જે સંકટગ્રસ્ત છે અથવા જળ ઉપર જે સંકટ છે ભારતની અંદર એ ટળી શકે છે। પણ ટૂંકમાં આપણા આ 2 ગુણનો પ્રશ્ન ખાસ યાદ રાખવાનો છે કે જળ એ સંસાધનને અથવા જળ સંસાધનની સંકલ્પના સમજાવો। તો પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ જળમાંથી થયો છે। જળ એ જીવનની પહેલી શરત છે। સમગ્ર જીવસૃષ્ટિ માટે જળ અનિવાર્ય છે અને ભારત માટે તો પાછું ઘણું મહત્વનું છે અને પાછું સંકટગ્રસ્ત છે। એટલે જળની જાળવણી કરવી આપણા માટે બહુ મહત્વની બાબત છે। એટલે આ હતી આપણી જળ સંસાધનની સંકલ્પના। હવે એવી રીતે
આ ભારતની અંદર જે જળ સ્ત્રોતો છે એના વિશે માહિતી લેવી કે કયા કયા જળ સ્ત્રોતોમાંથી આપણને પાણી અથવા જળ મળે છે. તો ભારતની અંદર જળ સ્ત્રોતો અથવા જળ આપણને 3 રીતે ઉપલબ્ધ થાય છે. એક વૃષ્ટીય જળ, એક પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. એટલે યાદ રાખજો, વૃષ્ટીય, પૃષ્ઠીય અને ભૂમિગત જળ આ જળ સ્ત્રોતોના મુખ્ય માધ્યમો છે અથવા મુખ્ય એના કારણ કહી શકાય કે આવી રીતે આપણને પાણી ઉપલબ્ધ થાય છે. તો જો અહીંયા સરળ ભાષાની અંદર વૃષ્ટિ એટલે વરસાદ, વરસાદ દ્વારા આપણને પાણી મળે છે. પૃષ્ટિ એટલે પૃથ્વી પરથી આપણને નદી, નાળા, સરોવર, કૂવાઓ એના અંદરથી આપણને પાણી મળે છે. આ ઉપરાંત ભૂમિગત એટલે જમીનની અંદરના ભાગથી આપણે બોર કે સારડી દ્વારા એને દાર પાડી અને એની અંદરથી આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. એટલે ટૂંકમાં આપણને ભારતની અંદર જળ સંસાધનોના 3 માધ્યમો અથવા જળ સંસાધનોના મૂળ 3 જળ સ્ત્રોતો છે. જળ સ્ત્રોતો કેટલા? 3. ક્યાંના? ભારતના. વૃષ્ટીય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. ક્લિયર? હવે એમાંથી આપણે વૃષ્ટીય જળ જોઈએ. તો વૃષ્ટીય જળ એ પૃથ્વી પર જળ સંસાધનોનો મૂળ સ્ત્રોત છે. જો વરસાદ જ નહીં પડે તો નદી નાળાની અંદર પાણી આવવાનું નથી, આપણને પાણી ઉપલબ્ધ થવાનું નથી, ભૂમિમાં પણ પાણી ઉતરવાનું નથી. એટલે પૃથ્વી પર સૌથી મહત્વનો જો જળ સ્ત્રોત હોય તો શું છે? એ વૃષ્ટીય જળ. એટલે યાદ રાખજો, ખાસ એક ગુણની અંદર આપણને પ્રશ્ન પૂછાય કે પૃથ્વી ઉપર જળ સંસાધનોનો મૂળ સ્ત્રોત કયો છે? તો શું આવશે? વૃષ્ટીય જળ. શું આવશે? વૃષ્ટીય જળ. એના પછી નદી, સરોવર, ઝરણા, કૂવા આ બધા ગૌણ સ્ત્રોતો છે. આ બધા શેના ઉપર આધાર રાખે છે? આ વૃષ્ટિ ઉપર. નદીની અંદર પાણી આવે, કૂવાની અંદર, તળાવની અંદર, આ બધાનું મુખ્ય કારણ શું છે? વરસાદ. વરસાદ જ ન પડે તો પાણી શક્ય છે નહીં. એટલે વૃષ્ટીય જળ એ પૃથ્વી પર જળ સંસાધનોનો મૂળ સ્ત્રોત છે. ક્લિયર? આ પહેલો પોઈન્ટ હતો. એવી રીતે હવે પૃષ્ઠીય. પૃષ્ઠીય એટલે આપણે એવું કે પૃથ્વી કહેવાની, સરળ ભાષાની અંદર એવું યાદ રાખવાનું, પૃથ્વીની સપાટી. શું યાદ રાખવાનું? પૃથ્વીની સપાટી પરનું જળ એને પૃષ્ઠીય જળ કહેવાય. તો પૃથ્વી સપાટી પરનું જળ જે નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા આ વગેરે સ્વરૂપોની અંદર જોવા મળે છે. નદીની અંદર જોવા મળે, કૂવાઓની અંદર, તળાવોની અંદર આ બધું જળ છે ને એ પૃષ્ઠીય જળ કહેવાય. અને પૃષ્ઠીય જળનો મૂળ સ્ત્રોત નદીઓ છે. યાદ રાખજો. જો અહીંયા પાછા 2 ઓકવર્ડ શબ્દ આવ્યા. પૃથ્વી ઉપર આવે કે પૃથ્વી પર જળ સ્ત્રોતોનો મૂળ સ્ત્રોત શું છે? તો કે વૃષ્ટીય જળ. અને પૃષ્ઠીય જળનો મૂળ સ્ત્રોત શું આવશે? નદીઓ. પૃથ્વી ઉપર જળ સ્ત્રોતોનો મૂળ સ્ત્રોત શું છે? નદીઓ. જ્યારે અહીંયા વૃષ્ટીય જળ એટલે સમગ્ર પૃથ્વી પર. થોડીક બોલવામાં અટપટું લાગે છે. આ જળ સ્ત્રોતોનો મૂળ સ્ત્રોત પૂછાય તો વૃષ્ટીય જળ, અને પૃષ્ઠીય જળનો મૂળ સ્ત્રોત પૂછાય એટલે નદી, સરોવર, ઝરણા એનો મૂળ સ્ત્રોત પૂછાય તો એની અંદર શું આવશે? નદીઓ. ક્લિયર? પૃષ્ઠીય જળ એ પૃથ્વી પરનો, વૃષ્ટીય જળ એ પૃથ્વી પરનો છે, જ્યારે પૃષ્ઠીય જળનો મૂળ સ્ત્રોત છે નદીઓ છે. 2 શબ્દ ઓકવર્ડ છે એટલે વ્યવસ્થિત મગજ ક્લિયર રાખીને સમજજો કે પૃથ્વી ઉપર જો જળ સ્ત્રોતોનો મૂળ સ્ત્રોત પૂછાય તો એની અંદર વરસાદ એટલે વૃષ્ટીય જળ આવશે, અને પૃષ્ઠીય જળનો મૂળ સ્ત્રોત પૂછાય તો એની અંદર નદીઓ આવે. ક્લિયર? હવે ત્રીજો ભાગ છે ભારતની અંદર જળ સ્ત્રોતોનો ભૂમિગત જળ. તો પૃષ્ઠીય જળના અવશોષણથી આપણને ભૂમિગત જળ મળે. આજે નદી, ઝરણા, સાગર, સરોવર, તળાવ આ બધાનું જે પાણી છે એ શું થાય છે કે આખું જેમ જઈએ એમ કે આખા વરસાદ જેટલો પડે એટલું કંઈ ભરી રહેતું નથી. આ શું થાય છે? જમીનની અંદર ધીરે ધીરે ઉતરે છે. એને આપણે અવશોષણ કહેવાય. શું કહેવાય એને? અવશોષણ. શોષવાની ક્રિયા, જમીનની અંદર ઉતરવાની ક્રિયા. આપણે જમીનને અગાઉ આપણે જોઈ ગયા છીએ કે જમીન એ કેવી છે? બારીક કણોની બનેલી છે. બારીક કણોના કારણે શું થાય છે? પાણી ધીરે ધીરે જમીનની અંદર ઉતરે છે. એટલે શું થાય? આપણને ભૂમિગત જળ, જમીનની અંદર પાણીનો સંગ્રહ થાય છે. અને પાછો આનો જથ્થો કેવો છે? અમર્યાદિત. જો તમે પાછા બીજો પ્રશ્ન ઉદ્ભવે કે પહેલા સર તમે કીધું કે આખી પૃથ્વી ઉપર અથવા આપણા ભારતની અંદર જે જળ સ્ત્રોતો છે અથવા જળ છે એ મર્યાદિત માત્રાની અંદર છે, તો પાછું અહીંયા ભૂમિગત જળ ક્યાંથી અમર્યાદિત થઈ ગયું? તો હા, આપણે જે ભૂમિગત જળ છે ને
એ આપણને ક્યાં કેટલું મળશે એ કોઈને ખબર નથી. આપણને ખબર છે કે ભાઈ અહીંયા ખાડો ખોદશું અથવા અહીંયા કૂવો બનાવશું, અહીંયા દાર ખોદશું તો આની અંદરથી 200 લીટર પાણી મળશે, 500 લીટર પાણી મળશે, એવું કોઈને ખબર હોતી નથી. એટલે ભૂમિગત જળનો જે જથ્થો છે ને એ કેવો છે? અમર્યાદિત છે. જ્યારે પૃથ્વી પર જળનો જથ્થો કેવો છે? મર્યાદિત છે. પૃથ્વી ઉપર જળનો જથ્થો મર્યાદિત છે, જ્યારે ભૂમિગત જળનો જથ્થો કેવો છે? અમર્યાદિત. કોઈને ખબર નથી ક્યાંય કેટલું જળ મળશે. દાખલા તરીકે અહીંયા એક આપણને ઉદાહરણ કીધું છે કે ઉત્તરના જે મેદાની વિસ્તાર છે ને ત્યાં ભારતની અંદર ભૂમિગત જળનો જથ્થો 42% જોવા મળે. ઉત્તરના વિસ્તાર છે ને ભારતનો જે ઉત્તરનો વિસ્તાર ત્યાં 42% જળ છે ને એ ભૂમિગત જળની અંદર સંગ્રહાયેલું છે. 42% જળ. જ્યારે દક્ષિણ ભારતની અંદર અથવા દક્ષિણની વાત કરીએ ને તો ત્યાં કેવું છે? ઓછું છે. કારણ કે દક્ષિણની જમીન છે એ પથરાળ છે, પહાડી વિસ્તાર છે. ત્યાં આપણે અગાઉ લગભગ સાંસ્કૃતિક વારસાના ભાગ સ્વરૂપે ઘણા બધા સ્થાપત્યો, શિલ્પો, મંદિરો, મસ્જિદો લગભગ મોટા ભાગનું એ બાજુ બનાવેલું છે. કારણ કે ત્યાં પથરાળ જમીન છે, મોટા મોટા ખડકો જોવા મળે છે. અને પથ્થર કેવો હોય? એની અંદર છિદ્રનું પ્રમાણ હોતું નથી, એ કડક હોય છે, સખત હોય છે. એટલે દક્ષિણ ભારતની જે જમીન છે એ સખત છે. જ્યારે જે ઉત્તરના જે મેદાની વિસ્તારો છે ત્યાંની જમીન કાળી છે, ગોરાડું જોવા મળે છે. અને જમીનના છિદ્રોના કારણે પાણી છે ને ધીરે ધીરે ઉતરે છે. એટલે ત્યાં કેટલા ટકા જળ જોવા મળે છે? 42%. એટલે એક ગુણનો પ્રશ્ન પૂછાય આની અંદરથી કે ભારતની અંદર ઉત્તરના મેદાની વિસ્તારોની અંદર કેટલા ટકા જળ જોવા મળે છે? તો કેટલા ટકા આવશે? 42%. દક્ષિણની અંદર કેવું જોવા મળે છે? ઓછું. અને આ ભૂમિગત જળનો આપણે મુખ્ય ઉપયોગ સિંચાઈ તરીકે કરીએ છીએ. શેના તરીકે? સિંચાઈ તરીકે. સૌથી વધારે ઉપયોગ આપણે સિંચાઈની અંદર પાણીનો કરીએ છીએ. એટલે યાદ રાખજો, ભારતના જળ સ્ત્રોતોની માહિતી અથવા ભારતના મૂળ જળ સ્ત્રોતો કેટલા છે અને કયા કયા છે? તો કે 3 છે. એક વૃષ્ટિય જળ છે, એક પૃષ્ઠીય જળ છે અને એક ભૂમિગત જળ છે. તો વૃષ્ટિય જળ એટલે પૃથ્વી પરનો મૂળ જળ સ્ત્રોત છે. નદી, સરોવર, ઝરણા, કૂવા, તળાવ આ બધું એના ગૌણ સ્ત્રોતો, એટલે એના ઉપર આધાર રાખવો પડે છે. પૃષ્ઠીય જળ એ બીજો સ્ત્રોત છે. પૃથ્વી સપાટી પરનું જે જળ નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરેના સ્વરૂપની અંદર જે સંગ્રહાયેલું છે એને આપણે પૃષ્ઠીય જળ કહીશું. પણ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત શું આવશે? નદીઓ. અને અહીંયા મેં તમને કીધું પૃથ્વી પર જળ સ્ત્રોતોનો મૂળ સ્ત્રોત શું આવશે? વૃષ્ટિય જળ. હવે આપણે ત્રીજો પોઈન્ટ જોયો, ભૂમિગત જળ. તો ભૂમિગત જળ એટલે પૃષ્ઠીય જળના અવશોષણથી આપણને મળે. ભૂમિગત જળ આપણને પ્રાપ્ત કેવી રીતે થાય? તો જે આ પૃષ્ઠીય જળ છે, નદી, સરોવર, ઝરણા, એની અંદર જે અવશોષણની ક્રિયા થાય એનાથી આપણને ભૂમિગત જળ મળે છે. અને આ ભૂમિગત જળનો જથ્થો કેવો છે? અમર્યાદિત. જ્યારે પૃથ્વી પર જળનો જથ્થો કેવો છે? મર્યાદિત છે. ભૂમિગત જળનો જથ્થો ઉત્તરના જે મેદાની વિસ્તાર છે ત્યાં 42% છે અને દક્ષિણની અંદર ઓછો જોવા મળે છે. અને આ ભૂમિગત જળનો ઉપયોગ આપણે મુખ્યત્વે સિંચાઈની અંદર કરીએ છીએ. આ હતા આપણા ભારતના મુખ્ય જળ સ્ત્રોતો, અથવા આવી રીતે આપણને ભારતની અંદર જળ ઉપલબ્ધ થાય છે. હવે આ જળ સ્ત્રોતો અથવા જળ સંસાધનોનો આપણે ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? તો જળ સ્ત્રોતોનો મુખ્ય ઉપયોગ આપણે 2 રીતે, એક સિંચાઈની અંદર આપણે અહીંયા કીધું તેમ, અને બીજું આપણે બહુહેતુક યોજનાની અંદર કરીએ છીએ. તો પહેલાં અહીંયા આપણે સિંચાઈને જોઈએ કે ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. તો કે આપણે સિંચાઈમાં તો જળ સ્ત્રોતોનો આપણે સિંચાઈ તરીકે પ્રાચીન સમયથી જ ઉપયોગ કરીએ છીએ. ભારતની અંદર 84% જળ છે ને સિંચાઈની અંદર વપરાય છે. બોલો, માત્ર કેટલા ટકા પાછળ વધ્યા? 100માંથી 16. આ 16% જ આપણે અન્ય ઉપયોગ કરીએ છીએ. બાકી 84% જળ એવું છે કે જેનો ઉપયોગ આપણે સિંચાઈની અંદર, ખેતીની અંદર કરીએ છીએ. એટલે યાદ રાખજો, એક ગુણનો પ્રશ્ન પૂછાય કે ભારતમાં સિંચાઈના જળ અથવા સિંચાઈમાં કેટલા ટકા જળનો ઉપયોગ થાય છે? તો કે 84%. કેટલા ટકા? 84%. 84% જળ એવું છે જે સિંચાઈની અંદર આપણે વાપરીએ છીએ. અને આ સિંચાઈના માધ્યમો કયા કયા છે? કેવી કેવી રીતે આપણે સિંચાઈ કરીએ છીએ? તો આપણે અહીંયા પાછો 2 ગુણનો પ્રશ્ન નીકળે છે કે સિંચાઈના મુખ્ય માધ્યમો જણાવો. તો સિંચાઈના મુખ્ય માધ્યમો 3 છે. સિંચાઈ આપણે 3 રીતે કરીએ છીએ. એક કૂવા અને ટ્યુબવેલ. કૂવામાંથી આપણે પાણી લઈએ છીએ અને ટ્યુબવેલ એટલે જેને આપણે દાર કહીએ છીએ.
દારમાંથી આપણે પાણી લઈએ છીએ, આ ઉપરાંત નહેરો દ્વારા પાણી લઈએ છીએ, અને ત્રીજું લઈએ છીએ આપણે તળાવોની અંદર. એટલે સિંચાઈના મુખ્ય માધ્યમો પૂછાય તો કેટલા? 3. જળ સ્ત્રોતોના મુખ્ય માધ્યમો પણ કેટલા હતા? 3. જળ આપણને મળે છે કેવી રીતે અને જળનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? તો ઉપયોગ એ આપણે 3 રીતે કરીએ છીએ અને જળ પણ આપણને 3 રીતે મળે છે. એક વરસાદ દ્વારા, એક નદી નાળા સરોવર દ્વારા, અને એક ભૂમિ જમીનની અંદરથી આપણે મેળવીએ છીએ. પણ આમાંથી જે સિંચાઈ કરીએ છીએ એ સિંચાઈ આપણે કેટલા પ્રકારે, અથવા સિંચાઈ માટેનું જે પાણી છે આપણને કઈ કઈ જગ્યાએથી મળે? તો કે કૂવા અને ટ્યુબવેલથી, નહેરોમાંથી અને તળાવો. આ 3 છે ને સિંચાઈના મુખ્ય માધ્યમો છે. તો એમાં કૂવા અને ટ્યુબવેલ છે ને એ સિંચાઈનું મુખ્ય માધ્યમ છે. શું છે? મુખ્ય માધ્યમ. નહેરો છે તો નહેરો દ્વારા સિંચાઈ ક્યાં થાય છે? તો કે સતલુજ, યમુના, ગંગા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ બધી નદીઓના જે મુખ ત્રિકોણ પ્રદેશ છે ને તે જગ્યાએ નહેરો દ્વારા સિંચાઈ આપણે કરીએ છીએ. તળાવો દ્વારા ખેતી આપણે પૂર્વ અને દક્ષિણના રાજ્યોની અંદર થાય છે. એટલે ટૂંકમાં આપણે યાદ રાખવાનું છે કે સિંચાઈના મુખ્ય માધ્યમો કેટલા? 3. પહેલું માધ્યમ કૂવા અને ટ્યુબવેલ, 2 સાથે છે. બીજું માધ્યમ નહેરો, ત્રીજું માધ્યમ આવશે તળાવો. કૂવા અને ટ્યુબવેલ પહેલું, નહેરો બીજું અને તળાવો ત્રીજું. સૌથી વધારે આપણે કૂવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ કરીએ છીએ, એના પછી નહેરો દ્વારા કરીએ છીએ, અને એના પછી આપણે તળાવો દ્વારા સિંચાઈ કરીએ છીએ. ક્લિયર? પણ આમાંથી આપણને 2 ગુણના બીજા પ્રશ્નો નવા નીકળે કે ભારતમાં નહેરો દ્વારા સિંચાઈ ક્યાં થાય છે? તો મેં તમને કીધું તેમ અહીંયા જેટલી નદીઓ દર્શાવી છે ને એ બધી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની અંદર મોટો વિશાળ, જ્યાંથી નદી પસાર થતી હોય અથવા જ્યાંથી નદી નીકળતી હોય ત્યાં આગળ મોટું મેદાન રચાયેલું હોય. આ મેદાનની અંદર જે ખેતી કરતા હોય એ લોકો આના દ્વારા, એટલે નહેરો દ્વારા સિંચાઈ કરે છે. તો આવા કયા કયા વિસ્તાર છે? તો યાદ રાખજો, મુખ્યત્વે ભારતની અંદર નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગા મુખ્ય ભાગ કીધા છે. સતલુજ, યમુના અને ગંગા આ નદીના જે વિશાળ મેદાનો રચાણા છે, અથવા નદીના કારણે જે વિશાળ મેદાનો રચાણા છે, અહીંયા ભારતની અંદર નહેરો દ્વારા ખેતી થાય છે. આ ઉપરાંત પૂર્વના તટીય મેદાનની વાત કરીએ તો ત્યાં આવેલી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી આ નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની અંદર અહીંયા શું છે? આના કારણે જે વિશાળ મેદાનો રચાણા છે, સતલુજ, યમુના અને ગંગા નદી, આ ત્રણેય નદીના કારણે જે મોટા મોટા વિશાળ મેદાનો રચાણા છે ત્યાં આગળ ખેતી થાય, સિંચાઈ થાય છે. અને પૂર્વના જે તટીય મેદાનો છે ત્યાં આગળ આવેલી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી એના જે મુખ ત્રિકોણ પ્રદેશ છે તેના કારણે જે વિશાળ મેદાનો રચાણા છે ત્યાં પણ સિંચાઈ થાય છે. શેના દ્વારા? તો કે નહેરો દ્વારા. અને આવો ને આવો જ પ્રશ્ન આપણે અહીંયા જોયું હતું કે તળાવો દ્વારા ખેતી પૂર્વ અને દક્ષિણના રાજ્યમાં થાય છે. તો દક્ષિણ ભારતની અંદર તળાવો દ્વારા ખેતી શા માટે થાય છે? તો મેં તમને અગાઉ પણ એની રજૂઆત કરી કે દક્ષિણ ભારતની જે જમીન છે આપણે જોઈ હતી કે દક્ષિણ ભારતની જમીન કેવી છે? તો સખત છે, પથરાળ જમીન છે, અસિદ્રાળુ જમીન છે. અને ત્યાં જમીનમાં પાણી ઝડપથી વહી જતું અથવા જમીનમાં ઝડપથી પાણી ઉતરી જતું નથી. જે અવશોષણની ક્રિયા આપણે જોઈ હતી ને, એ અવશોષણની ક્રિયા દક્ષિણ ભારતની અંદર જોવા મળતી નથી અથવા ઓછી માત્રામાં જોવા મળે છે, જ્યારે ઉત્તરની અંદર વધારે જોવા મળે છે. એટલે ત્યાં 42% છે. દક્ષિણની અંદર ઓછું કેમ છે? કારણ કે ત્યાં સખત જમીન છે. એટલે આ જ લેંગ્વેજની અંદર, આ જ સરળ ભાષાની અંદર આપણે જવાબ આપવાનો થાય કે દક્ષિણ ભારતની અંદર જે જમીન છે ને એ સખત, અસિદ્રાળુ અને પાછી ડુંગરાળ છે. સખત છે, અસિદ્રાળુ છે અને ડુંગરાળ છે. આના કારણે શું થાય છે? ત્યાં તળાવો બનાવવામાં આવે છે અને પાણી લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે. અસિદ્રાળુ છે એટલે પાણી ઝડપથી ઉતરવાનું નથી, એટલે ત્યાં નાના મોટા આવા ઘણા બધા તળાવોનું નિર્માણ કરવામાં આવેલું છે. અને આ તળાવોમાંથી જુદી જુદી નહેરો દ્વારા દક્ષિણ ભારતની અંદર ખેતી કરવામાં આવે છે. દાખલા તરીકે કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે, તમિલનાડુ છે, આ બધા રાજ્યો એવા છે જ્યાં જમીન સખત, અછિદ્રાળુ અને ડુંગરાળ છે. એના કારણે જમીનની જે પાણીની જે અવશોષણની ક્રિયા છે એ ઓછી થાય છે અને પાણી લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે. એટલે દક્ષિણ ભારતના જે રાજ્યો છે અથવા દક્ષિણ ભારત છે ત્યાં તળાવો દ્વારા ખેતી થાય છે. ક્લિયર? આ આખો પ્રશ્ન વ્યવસ્થિત રીતે સમજો. એમાંથી આ 2 પ્રશ્ન છે ને બહુ આપણી માટે મહત્વના છે કે દક્ષિણ ભારતની અંદર તળાવો દ્વારા ખેતી થાય છે. જળ સંસાધનોના
સિંચાઈના મુખ્ય માધ્યમો જણાવો અને ભારતના જળ સ્ત્રોતો વિશે માહિતી આપો. આ 3-4 પ્રશ્નો છે ને બહુ અતિ મહત્વના છે અને આ 2 પ્રશ્ન વારંવાર પૂછાય છે કે નહેરો દ્વારા ખેતી ક્યાં થાય છે અને દક્ષિણ ભારતની અંદર તળાવો દ્વારા ખેતી થાય છે. આ કારણ છે ને આપણી સરળ ભાષાની અંદર આપણે જવાબ લખવાનો છે. એટલે ટૂંકમાં આપણને આ ભાગ પહેલો પ્રકરણ 11નો જે 2 ગુણના પ્રશ્ન છે આમાંના એક પણ પ્રશ્ન છૂટે નહીં એવી રીતે વ્યવસ્થિત રીતે આપણે વિડીયો જોઈજો, સાથે ફેરબુકે રાખજો અને સાથે સાથે તમારું પાઠ્યપુસ્તક લઈ અને આની અંદરથી હોમવર્ક કરવાનું પણ રાખજો. ક્લિયર? જય ગુરુદેવ.